ગુજરાત બટાલિયન એનસીસી સુરત દ્વારા રાજપીપળાના GNLA કેમ્પસ ખાતે 29 જુલાઈ સુધી ચાલનારા 10 દિવસીય કોમ્બાઇન્ડ એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પ 2207નું આયોજન કરવામાં આવ્યું છે। આ શિબિરમાં વિવિધ જિલ્લાઓમાંથી આવેલા 500 જેટલા એનસીસી કેડેટ્સ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। યુવાનોમાં રાષ્ટ્રીય એકતા, શિસ્ત, નેતૃત્વ અને રાષ્ટ્ર સેવાની ભાવના વિકસાવવાના હેતુથી આ તાલીમ આપવામાં આવી રહી છે। તાલીમ દરમિયાન કેડેટ્સને શારીરિક તાલીમ, હથિયાર તાલીમ, ફાયરિંગ, મેપ રીડિંગ અને આધુનિક ડ્રોન સંચાલન જેવા વ્યવહારિક વિષયો શીખવવામાં આવી રહ્યા છે। આ પ્રવૃત્તિઓ કેડેટ્સના વ્યક્તિત્વ વિકાસ અને આત્મવિશ્વાસમાં વધારો કરી તેમને દેશના જવાબદાર નાગરિક તરીકે તૈયાર કરવામાં મહત્વપૂर्ण ભૂમિકા ભજવે છે। 29 तारीख तक चलेगा। हमारा मुद्दा रहता है कि एनसीसी कैडेट्स को एक हमारी जो युवा भविष्य है उसको डिसिप्लिन बनाएं, उनमें यूनिटी की भावना जगाएं, देश प्रेम की भावना जगाएं। और यहाँ पर हम रेजिडेंशियल कैंप जो कर रहे हैं इसमें कई प्रकार की ट्रेनिंग दे रहे हैं इनको, जैसे कि फायरिंग है, वेपन ट्रेनिंग है, ड्रिल है, ड्रोन ट्रेनिंग है, स्पोर्ट्स कराते हैं, मैप रीडिंग, फील्ड क्राफ्ट, बैटल क्राफ्ट, ये सब सिखाते हुए इनको मुद्दा ये रहता है कि एक डिसिप्लिन्ड बच्चे बने, अच्छे पढ़ाई के साथ साथ इनमें देशभक्ति की भावना भी जगे। TATC 207 હમણાં આજનો કેમ્પ ચાલી રહ્યો છે। આજ અમારો 7th ડે ઓફ ધ કેમ્પ છે। અહીંયા અમને અલગ અલગ જાતની બધી શિક્ષણ આપવામાં આવે છે, જેમ કે ટેકનોલોજીકલ વેઝમાં કેવી રીતે યુદ્ધમાં લડવું, જેમ કે ડ્રોન્સ થઈ ગયા, પછી સારી સારી અમને ડ્રિલ શીખવાડવામાં આવે છે। અમારા PI સ્ટાફ જે છે એ આર્મીમાં પરમનન્ટ સ્ટાફ રીતે અમને અહીંયા બધી માહિતીઓ આપવામાં આવે છે। અહીંયા બહુ બધું આખા દિવસમાં ડ્રિલ થાય છે, આખા દિવસની બધી પીટી થતી હોય છે, જેનાથી આગળ મને આર્મીમાં જવા માટે અગર મેં જવું હોય, દેશની સેવા કરવી હોય તો એના માટે બહુ જરૂરી છે। તો એની ટ્રેનિંગ આખા દિવસની બધી જ ટ્રેનિંગ આપે છે। અહીંયા આવવાથી હેલ્થ સારી રહે છે, ફિટનેસ આવે છે અને કોન્ફિડન્સ પણ વધે છે।